વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. આપણે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવામાં ફરી એકવાર તમારું સ્વાગત છે. રસાયણ વિજ્ઞાનમાં આપણે લઈને આવી રહ્યા છે લેસન નંબર 7, પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોની અંદર આજે આપણે ભણવા જઈ રહ્યા છે ઓક્સિજનને. ઓક્સિજન એક ખૂબ જ મહત્વની આપણા જીવનની કડી છે, જેને આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ. તો ઓક્સિજન વિશે ચોપડીમાં શું આપ્યું છે એની માહિતી લઈને આપણે આજે આગળ વધીશું. તો સૌથી પહેલા જોઈશું ઓક્સિજનની બનાવટ. પ્રયોગશાળામાં ડાયઓક્સિજન ઘણી રીતે બનાવી શકાય છે. જ્યારે આપણે લેસન નંબર 4 ભણી રહ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કે ઓક્સિજનની બનાવટમાં આપણે પોટેશિયમ ક્લોરેટને ગરમ કરીએ છીએ, એનું વિખંડન કરીએ છીએ, ત્યારે ઓક્સિજન બને છે. પરંતુ આ ઓક્સિજન બનવાનો દર ખૂબ જ ઓછો હોય છે. તો આપણે એની અંદર ઉદ્દીપકનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી દર વધી જાય છે. બસ એ જ સિદ્ધિ આપણને અહીં પહેલી પદ્ધતિ બતાવી છે. ઓક્સિજન યુક્ત સારો પોટેશિયમ ક્લોરેટ, નાઇટ્રેટ, પોટેશિયમ પરમેંગેનેટ સંયોજનોને ગરમ કરવાથી આપણને ઓક્સિજન છૂટો પડે છે. પ્રયોગશાળામાં ડાયોક્સિજનની બનાવટ આ રીતે કરવામાં આવે છે. તો વેરી સિમ્પલ, KClO3 that gives heated out KCl અને ઓક્સિજન મળે છે. બે સમીકરણ બેલેન્સ કરવા માટે છે. તો પહેલી પદ્ધતિ પ્રયોગશાળામાં આ છે. ઓક્સિજન બનાવવાની બીજી પદ્ધતિ છે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચેની ધાતુઓના ઓક્સાઇડ સંયોજન તથા કેટલીક ધાતુઓના ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજન પણ ઉષ્મીય વિઘટન દ્વારા ઓક્સિજન પામે છે. દાખલા તરીકે વેરી સક્રિય એવી તો ખૂબ જ નિષ્ક્રિય છે, મર્ક્યુરી છે, લીડ છે. તો આ બધી ધાતુઓ સક્રિય નથી. તો આવાના ઓક્સાઇડ જ્યારે બને છે તેમના સાથે નિર્બળ બંધે જોડાયેલા હશે. એટલે છે તો આ નિર્બળ બંધ તૂટતા આપણને ધાતુ મળે છે અને ઓક્સિજન છૂટો પડે છે. તો તમે ધોરણ 10માં ધાતુ ક્રિયાવિધિની અંદર આ ભણ્યા હશે કે કેટલાક ઓક્સાઇડને ગરમ કરવાથી તેઓ ઓક્સિજન અને ધાતુમાં છૂટા પડે છે. તો આ છે આપણી બીજી પદ્ધતિ. ખૂબ જ સહેલી છે. સિલ્વર ઓક્સાઇડ, સિલ્વરનો +1 છે એટલે Ag2O છે. મર્ક્યુરી ઓક્સાઇડ, મર્ક્યુરીનો પણ +1 છે એટલે Hg2O છે. એ બંનેને ગરમ કરીએ તો એ લોકો ઓક્સિજન આપે છે. હવે અહીં આ 4ની વાત કરીશું. તો એ લેડ ઓક્સાઇડ છે, હાયર ઓક્સાઇડ છે અને એ પીબીઓનું મિશ્રણ છે. એ આપણે ધોરણ 11માં ભણેલા છે. તો તેના પરથી આપણે નક્કી કરીએ કે એને પણ ગરમ કરતા ઓક્સિજન છૂટું પડે છે અને જે પીબીઓ મળે છે એને આપણે સમજી શકીએ છીએ કે વધારાની પ્રોડક્ટ છે. તો આ વચ્ચે તફાવત આ જ છે.
આ બંને વચ્ચે અગર તમે તફાવત જોશો અહીંયાથી, તો અહીંયા ધાતુ છૂટું પડે છે ને અહીંયા ઓક્સાઇડ છૂટો પડે છે, રાખવાનું છે. તો ઓક્સિજનની બનાવટ આ રીતે કરી છે. ઓક્સિજનની બનાવટ બીજી રીતે પણ આપણે ઔદ્યોગિક ધોરણે કરીએ છીએ, જેની અંદર આપણે ઓલરેડી નાઇટ્રોજનમાં ભણી ગયા છે. કે નાઇટ્રોજનને આપણે ભણ્યા હતા ત્યારે આપણે ધ્યાન આપ્યું હતું કે નાઇટ્રોજનનું પ્રવાહીકરણ, હવાનું પ્રવાહીકરણને નાઇટ્રોજન મેળવવામાં આવે છે. નાઇટ્રોજનનું જે પ્રવાહીકરણ બિંદુ હતું એ 77.2 હતું અને ઓક્સિજનનું 90 કેલ્વિન હતું. પહેલા ઓક્સિજન છૂટો પડી જાય છે. તો એ રીતે પણ આપણે ઔદ્યોગિક રીતે ઓક્સિજન મેળવી શકીએ છીએ. પ્રયોગશાળામાં ઓક્સિજન મેળવવાની ત્રીજી પદ્ધતિ છે, જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ને સરળતાથી ઉદ્દીપકો જેવા કે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અને મેંગેનીઝ ડાયોક્સાઇડ દ્વારા પાણી અને ડાયોક્સિજનમાં વિઘટન પાડી શકાય છે. તો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પણ ઓક્સિજન બનાવી શકીએ છીએ, H2O2 ધેટ્સ O2. ખાલી આપણે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અથવા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ વાપરી શકીએ છીએ ઉદ્દીપક તરીકે. મોટા પાયે તેની પાણી અથવા હવામાંથી બનાવી શકાય છે. પાણીના વિદ્યુત વિભાજનથી પણ ઓક્સિજન અને હાઇડ્રોજન મળે છે. એ આપણે જાણીએ છીએ, એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન મળતો હોય છે. ઔદ્યોગિક રીતે હવામાંથી પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ દૂર કરીને ડાયોક્સિજન મેળવવામાં આવે છે અને ત્યારબાદ બાકી રહેલા વાયુઓને પ્રવાહીમાં ફેરવીને વિભાગીય નિશ્ચેદન કરીને ડાયનાઇટ્રોજન અને ડાયોક્સિજન છૂટો પાડી શકાય છે, જે આપણે ઓલરેડી જોઈ લીધું. આ છે ઔદ્યોગિક પદ્ધતિ કે જેમાં આપણે ઓક્સિજન કેવી રીતે બનાવી શકીએ. તો હું આશા રાખું છું ઔદ્યોગિક કે પ્રયોગ ઓક્સિજનની બનાવટ ખૂબ જ સહેલી છે અને આપણે એને સરળતાથી કરી શકીએ છીએ. તો અહીં કોઈ પ્રોબ્લેમ ઊભો થવો જોઈએ નહીં. 3 જ બનાવટ આપી છે. એક બનાવટ તો બંનેમાં કોમન છે, નાઇટ્રોજન અને ઓક્સિજનમાં. હવે ચર્ચા કરીશું ઓક્સિજનના ગુણધર્મ. તો ઓક્સિજન રંગવિહીન, વાસવિહીન વાયુ છે. 293 કેલ્વિન તાપમાન પર તેની પાણીમાં દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ઘન છે, બરાબર. ત્યાંથી ચાલુ થાય અને 3.08 સેન્ટીમીટર ઘન સુધીની સીમામાં હોય છે, જે સમુદ્ર અને આવશ્યક મદદ માટે પૂરતી છે. એટલે સમુદ્રના પાણીમાં 3.08 થી 10 સુધીની હોય. જો દ્રાવ્યતા ઘટી જાય પાણીમાં તો તેનું આપણે એમ કહી શકીએ છીએ બીઓડી લેવલ ઘટી ગયું. બીઓડી એટલે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. જે દરિયાના પ્રાણીઓ જે છે એને ઓક્સિજન H2O માંથી છૂટો પાડીને નથી લેતા, પણ પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન લે છે પોતાની ચૂઈ દ્વારા. તો એ ચૂઈમાંથી ઓક્સિજન અંદર જવા માટે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ રહેવું જરૂરી છે અને તેની સીમા આપી છે આપણને 100 સેન્ટીમીટર ક્યુબથી લઈને 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલી સીમામાં સમુદ્ર કે કોઈ પણ જલીય પાણીમાં એ હોય છે. આનાથી ઓછી ઓક્સિજનની માત્રા હોય તો જળચર જીવી શકતા નથી. આપણે જાણીએ છીએ હવે કે તે 90 કેલ્વિન તાપમાન પર પ્રવાહીકરણ પામે છે અને 55 કેલ્વિન તાપમાને તે ઠરી જાય છે, એટલે કે ઘન પદાર્થ બને છે. ઓક્સિજન પરમાણુ 3 સ્થાયી સમસ્થિતિકો. હવે ગુણધર્મ. તો ઓક્સિજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, O16, O17 અને O18. તો 16, 17, 18 ક્રમમાં જ છે. 16, 17, 18 એ તમારે યાદ રાખવાના છે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં ઓક્સિજન O2 વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. હવે આ બહુ જ મહત્વની વાત કરી દીધી છે. આણ્વીય ઓક્સિજન O2 વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. અગર ઓક્સિજનની અંદર આપણે ઇલેક્ટ્રોન ગણીશું O2 અણુમાં, તો O2 અણુની અંદર બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવશે, પરંતુ આપણે Nb-Na કરતા હતા, યાદ છે ને? બોન્ડિંગ પેર અને નોન બોન્ડિંગ પેર, બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન. તો જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન વધી જતા હતા ત્યારે આપણે એવું કહી શકતા હતા કે તે અનુચુંબકીય હોય છે. જરાક મુદ્રણ. તો આ છે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં આણ્વીય ઓક્સિજન O2 વિશિષ્ટ રીતે અનુચુંબકીય. તો ઓક્સિજનની આપણે જે વાતો કરી હમણાં એ એના બનાવટ અને ભૌતિક ગુણધર્મ હતા. હવે આપણે જોવા જઈ રહ્યા છે ઓક્સિજનની પ્રક્રિયાઓ અને તેની પછી રાસાયણિક ગુણધર્મો. તો ડાયોક્સિજન કેટલીક ધાતુઓ જેવી કે ગોલ્ડ અને પ્લેટિનમ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ
સિવાય લગભગ બધી ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. ડેન્જરસ મીન છે. ઓક્સિજન ખતરનાક છે. મેં તમને વર્ષોથી કહું છું કે ભાઈ ઓક્સિજન આપણે જેટલું સીધું અને સાદું ગણીએ છીએ, આપણને કામનું ગણીએ છીએ, એ વાત ખોટી છે. ઓક્સિજનના લીધે જ આપણને રોજ ભૂખ લાગે છે, કારણ કે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એ ઓક્સિજન ખાઈ જાય છે, એટલે આપણે ભૂખ વધારે લાગતી હોય. આપણું શરીર જીર્ણ પામે છે ઓક્સિજનના લીધે, જ વૃદ્ધ થતા જઈએ છીએ દિવસે દિવસે. એનું કારણ પણ ઓક્સિજન છે. તો ઓક્સિજનની આદત આપણા શરીરે પાડીએ નુકસાનકારક છે. હવે પડી ગઈ છે તો આપણે સંભાળવું પડે, બરાબર ને? ઓકે, ચલો. તો ડાયઓક્સિજન કેટલીક ધાતુઓ, ગોલ્ડ અને પ્લેટિનમ અને કેટલાક નિષ્ક્રિય વાયુ સિવાય લગભગ બધા જ સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ હોય કે અધાતુ હોય, એને કોઈ પડેલી ન હોય, બધા સાથે પ્રક્રિયા કરે. તેનો અન્ય તત્વો સાથે સંયોગ હંમેશા પ્રબળ અને ઉષ્માક્ષેપક હોય છે. પાછું એ વધારાનું, હંમેશા એ ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલા માટે જ આપણા શરીરે ઓક્સિજન લેવાની આદત પાડી કે આપણે કામ કરીએ છીએ તો તે માટે ઉર્જા જરૂરી છે, અને એ ઉર્જા કોણ પૂરી પાડશે? ઓક્સિજન પૂરી પાડશે, બરાબર? જે પ્રક્રિયાને મદદરૂપ થાય છે. તો ઓક્સિજન કેટલું ખતરનાક છે એ તમે સમજી શકો છો કે મોટાને ટકાવી રાખવા માટે જે ઉર્જા જોઈએ છે એ ઓક્સિજન જ પૂરી પાડે છે. પાછું જો કે આ પ્રક્રિયાને શરૂ થવા માટે કેટલીક બાહ્ય ગરમી જરૂર પડે છે, કારણ કે ઓક્સિજન દ્વિબંધની બંધન વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે, લગભગ 493.4 કિલોજુલ પર મોલ જેટલી છે. માટે પહેલા શરૂઆત કરવા માટે બહારથી ઉર્જા આપવામાં આવે છે. એટલે લાકડું પણ જુઓ, કેરોસીન નાખવું પડશે, અથવા એકવાર એનું જ્વલન બિંદુ પકડાઈ ગયું પછી ક્યાં કરશે અને પ્રક્રિયા ચાલુ રહેશે. જે એન્થાલ્પી મેળવવાની પ્રક્રિયા છે એની દહની અંદર સૌપ્રથમ આપણે પહેલા બહારથી ઉર્જા આપવી પડશે, અને આ ઉર્જા એ ઓક્સિજનના દ્વિબંધ તૂટશે અને એનાથી આપણને મળશે. અને એની વિયોજન એન્થાલ્પી છે, એટલે એટલી જ્યાં સુધી ઉર્જા નહીં મળે ઓક્સિજન તૂટતો નથી. એ ગનીમત છે. આ ધાતુઓ અને અન્ય સંયોજનો સાથે કેટલીક પ્રક્રિયાઓ આપણને પ્રમાણે છે. તો ચાલો ઉદાહરણો જોઈશું. ઓક્સિજન કેલ્શિયમ ઓક્સાઇડ બનાવશે, બધાને આવડે છે. આ બધા રિએક્શનમાં હું એક તમને બતાવી દઉં છું, સ્ટાર્ટિંગ જ કેમિસ્ટ્રી આ બધા નિયમોથી, એટલે હવે તમને કોઈ ગરબડ થવી જોઈએ નહીં. તો એલ્યુમિનિયમ +3 છે, પ્લસ ઓક્સિજન -2 છે, ઓક્સિજન -2 છે, અને આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે ઓક્સિજનના 2 એલ્યુમિનિયમને મળે છે અને એલ્યુમિનિયમના 3 ઓક્સિજનને મળે છે, અને આ રીતે આપણા પાસે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. તો આ જ રીત બધામાં તમારે યાદ રાખવાની છે. કેલ્શિયમ સાથે ઓક્સિજન, કેલ્શિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ફોસ્ફરસ સાથે ઓક્સિજન. હવે ધાતુ પતી ગયા, હવે અધાતુ આવ્યા. જો કેલ્શિયમ અને એલ્યુમિનિયમ ધાતુ હતા, ફોસ્ફરસ કાર્બન અધાતુ છે, સલ્ફેટ અને મિથેન એ એક કાર્બનિક સંયોજન છે અને બીજું અકાર્બનિક સંયોજનો છે. તો એ બધા સાથે જ કોઈ બાકી રાખતું નથી. ઇવન ઓક્સાઇડ સાથે પણ, જો સલ્ફરના ઓક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરે પણ ત્યારે ઉદ્દીપક જોઈએ. HCl સાથે પણ પ્રક્રિયા કરે, ઉદ્દીપક જોઈએ. ભયંકર માણસ છે, કોઈને કરવા વગર છોડતું નથી. તો ધાતુ સાથે કરે છે, અધાતુ સાથે કરે છે, અકાર્બનિક કરે છે, કાર્બનિક સંયોજન સાથે કરે છે, ઓક્સાઇડના સંયોજનો સાથે કરે છે, અને એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો આ બધી પ્રક્રિયાઓ તમારે સિમ્પલ મગજમાં બેસાડો. હું આવું બોલું છું, ધાતુ 2 ઉદાહરણ લખો, અધાતુ 2 ઉદાહરણ લખો, કાર્બનિક સંયોજન 1 ઉદાહરણ લખો, અકાર્બનિક સંયોજન 1 ઉદાહરણ લખો, ઓક્સાઇડ 1 ઉદાહરણ લખો, એસિડ 1 ઉદાહરણ લખો. એટલે તમારી બધી પ્રક્રિયાઓ તૈયાર થઈ ગઈ. તો એને યાદ રાખવા માટેની એક પેટર્ન હોય છે. અગર એ પેટર્ન તમારા મગજમાં આવી જાય તો તમે આ સહેલાઈથી યાદ રાખી શકો છો. તો આશા રાખું કે હવે તમે આ વસ્તુને યાદ રાખવામાં કોઈ તકલીફ. ઓક્સિજનની, તો ઓક્સિજનની આ રાસાયણિક પ્રક્રિયાઓ હતી. પ્રક્રિયાઓ બતાવીને આગળ ચાલીએ છીએ આપણે ઓક્સિજનના ઉપયોગો. સામાન્ય ઓક્સિજનના ઉપયોગો આપણે તો કરીએ જ છીએ. સામાન્ય તે ખૂબ જ મહત્વનું છે. ઓક્સિજન લઈ શકીએ, શ્વાસ તો લઈ શકીએ, પણ આપણું શરીર રુધિર
અને રુધિરમાં ભળે નહીં એટલે મગજ સુધી ઓક્સિજન પહોંચે નહીં, મગજ કાર્ય કરતું બંધ થઈ જાય, અને મગજ કાર્ય કરતું બંધ થઈ જાય એટલે આપણા શરીરના તમામ અંગો શિથિલ થઈ જાય. ઓક્સિજન મળવો જરૂરી છે શ્વસન માટે. દહન માટે, દહન પ્રક્રિયામાં ઓક્સિજન મળે તો પણ પદાર્થમાં રહેલો કાર્બન સળગે છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો ઓક્સિજન હોય તો જ દહન પ્રક્રિયા થાય અને તો જ ઉર્જા મળે. આમ શ્વસન અને દહનમાં ઓક્સિજન ઉપયોગી છે. તદુપરાંત ઓક્સિજનનો ઉપયોગ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં, જે ઘરે વેલ્ડિંગ કરવાનું હોય છે, બે પ્રકારના વેલ્ડિંગ હોય છે, એક ઇલેક્ટ્રિક વેલ્ડિંગ અને બીજું ગેસ વેલ્ડિંગ. તો તમે ડિયર સ્ટુડન્ટ્સ, જે ઘરે આવીને વેલ્ડિંગ કરી જાય છે એ ઇલેક્ટ્રિસિટી નહીં વાપરતા. એ લોકો એક ગેસનો પેલો બાટલો લઈને આવે છે, કોઈ ઇલેક્ટ્રિસિટી પણ વાપરતો હોય. તો ગેસના બાટલાથી જે વાપરવામાં આવે છે એ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ હોય છે અને તે કારગર હોય છે, વધારે મજબૂત હોય છે. કોના કરતાં? ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરતાં. કારણ કે ઇલેક્ટ્રિક વેલ્ડિંગમાં એટલો બધો વોલ્ટેજ નહીં લઈ શકાતો, એટલી ઉષ્મા જોઈએ એટલું, જેટલું ઓક્સિજનનું દહન આપે છે. અનેક ધાતુઓના ઉત્પાદનમાં પણ વપરાય છે. વિશેષ રીતે સ્ટીલના ઉત્પાદનમાં તે વપરાય છે. હોસ્પિટલોમાં અત્યાર ઊંચાઈ પર ઉડાન દરમિયાન ઓક્સિજન સિલિન્ડરના બહોળા ઉપયોગ કરે છે. બળતણોના દહનમાં દાખલા તરીકે પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન રોકેટ ઉપર ઉડવા માટે વિસ્મયજનક પૂરું પાડે છે. તો ઓક્સિજનનું કેટલું બધું કામ છે દુનિયાની અંદર. એટલે ઓક્સિજન વિશે આપણે આ ભણી લીધા. તો ઓક્સિજનનો આખો અભ્યાસ કર્યો આપણે. સૌપ્રથમ એની બનાવટ જોઈ, ઓક્સિજનના ભૌતિક ગુણધર્મ જોયા, ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મ જોયા અને હવે ઉપયોગ જોયા. તો આ ઓક્સિજન વિશે આખી માહિતી મળી ગઈ. એટલે હવે તમને મનમાં પ્રશ્ન આવી જ ગયો હશે કે આવતીકાલે કોના વિશે લખવાનું આવશે? ઓક્સિજન વિશે. તો આવશે જ ને ઓક્સિજન વિશે. ઓક્સિજનની બનાવટ લખો, ઓક્સિજનના ધર્મો લખો, ઓક્સિજનના ઉપયોગ લખો, ઓક્સિજનના રાસાયણિક પ્રક્રિયાઓ લખો, પતી ગયું. પણ અહીંયા લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે. તો ચાલો આપણે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નમાં શું કહે છે. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? પ્લેટિનમ. ગોલ્ડ અને પ્લેટિનમ. એટલા માટે જ ગોલ્ડ અને પ્લેટિનમ જગતમાં પ્રખ્યાત છે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. નાઇટ્રોજન તો પોતે જ કોઈ સાથે નહીં કરે, પણ આ પ્લેટિનમ અને સોનું તેથી ઘરેણામાં વપરાય છે, એટલે એ લોકોની કિંમત વધારે છે. નીચે દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કરો. આ તો 11મા ધોરણમાં O2 વાળી 50 વાર સમજાવી છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે, બેલેન્સ તમારે કરવાનું. એલ્યુમિનિયમ અને ઓક્સિજનની હમણાં જ સમજાવી દીધી, એટલે તમારે જાતે કરવાની છે. તો હું આશા રાખું કે આ પ્રક્રિયા તમે આરામથી લખી લેશો. ચલો, એ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ છે. જે સાદા ઓક્સાઇડો જઈ રહ્યા છે, પછી સાદા ઓક્સાઇડો દ્વારા એસિડિક બેઝિક ગુણધર્મ, ઓઝોન અને ઓઝોનના ગુણધર્મ, તેનું બંધારણ અને તેનો ઉપયોગ, આટલી વસ્તુ આજે આપણે ભણવાની છે. ઓકે, તો ચાલો તૈયાર થઈ જાઓ. સૌથી પહેલાં આપણે સાદો ઓક્સાઇડ વિશે ચર્ચા કરીએ. સાદા ઓક્સાઇડમાં દ્વિઅંગી સંયોજન ઓક્સાઇડ કહેવાય છે, બધાને ખબર છે. આવર્ત કોષ્ટકના મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે. વિષયો છે જેમાં એક તત્વ બે અથવા વધારે સંયોજન બનાવે છે. સોડિયમ ઓક્સાઇડ Na2O, NaO અને NaO બનાવે છે. એકને ખાલી ઓક્સાઇડ કહીએ છીએ, બીજાને પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ કહીએ છીએ. તો એ આપણે જાણીએ છીએ. આ ઓક્સાઇડ સંયોજનો તેમના સ્વભાવ અને ગુણધર્મો બહોળી વિવિધતા દર્શાવે છે. તો આપણી આ પહેલી વાત તો બહુ સિમ્પલ એ લોકોએ લખી દીધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે પછીની વાત ધ્યાન રાખવાની છે. ઓક્સાઇડ સંયોજનો સાદા MgO, Al2O3 એને સાદા ઓક્સાઇડો કહેવામાં આવે છે, અથવા મિશ્રિત ઓક્સાઇડો Pb3O4. મેં આગળ જ કીધું કે Pb3O4 કોનું બનેલું છે, તો હું એ તમને સમજાવી દઉં. ધ્યાન આપજો. Pb3O4 કોનું બનેલું છે? તો Pb3O4 ને ગરમ કરવામાં આવે તો એ વિભાજિત થાય છે બે વખત PbO,
અને એક વખત પીબીઓમાં. તો હવે આનું ટોટલ કરો તો પીબી 3 વખત અને ઓક્સિજન 4 વખત. તો આ એનું. તો આવા ઓક્સાઇડને મિશ્રિત ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. Fe2O3 ને પણ આપણે જોઈ લઈએ. Fe3O4 અગર એને વિઘટન પામે તો એ વિઘટન પામે તો શામાં છૂટવું પડશે તે જોઈશું આપણે. તો પીબીઓ Fe3O4 નું વિઘટન થાય ને એ પહેલું FeO માં ફેરવાઈ જશે, બરાબર, અને બીજું Fe2O3 માં થઈ ગયા, 3 વખત થઈ ગયા અને ઓક્સિજન 4 વખત થઈ ગયા. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કોણ સામા ફેરવાશે. ઓક્સાઇડ સાદા ઓક્સાઇડ પણ હોઈ શકે અને મિશ્રિત ઓક્સાઇડ પણ મળી શકે છે. ઓક્સાઇડો સંયોજનો તેમના એસિડિક, બેઝિક અથવા ઉભયધર્મી લક્ષણના આધારે વર્ગીકૃત કરી શકાય છે. તો ધાતુના ઓક્સાઇડો બેઝિક, ધાતુના ઓક્સાઇડો બેઝિક છે, અધાતુના ઓક્સાઇડો એસિડિક છે અને અર્ધધાતુ ઓક્સાઇડો એમ્ફોટેરિક એટલે કે ગુણધર્મી છે. ઓકે, જો ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ. તો જે ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે SO2 પાણી સાથે સંયોજાઈને H2O SO3 બનાવે છે. આ બધા સમીકરણ તો રમકડા જેવા છે, તમને બધાને આવશે એટલે આપણે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય નિયમ મુજબ માત્ર અધાતુ ઓક્સાઇડ સંયોજનો જ એસિડિક હોય છે. મેં હમણાં કહી દીધું, સામાન્ય છે કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે, પરંતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં કેટલીક ધાતુઓના ઓક્સાઇડ પણ એસિડિક હોય છે. Mn2, CrO3, V2O5 આ બધા ઓક્સાઇડ એસિડિક છે. જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે બેઝ બનાવે છે તેને બે ઓક્સાઇડ કહે છે. દાખલા તરીકે NO2, Na2O, CaO, BaO. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ CA, તો એનું પણ તમને આવડે છે. CaO પાણી સાથે પ્રક્રિયા કરીને COH2 બનાવે છે જે બેઝિક છે. આમ આપણા પાસે ઓક્સાઇડો છે અને બેઝિક ઓક્સાઇડો છે. તો કયા બાકી રહી ગયા? એમ્ફોટેરિક. તો ચાલો જોઈએ હવે કે ઉભયધર્મી કયા છે. તો અહીં આપણને આપ્યા છે કેટલાક ઉભયધર્મી ઓક્સાઇડો. સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડ બેઝિક હોય છે. કેટલાક ધાત્વિય ઓક્સાઇડો સંયોજન દ્વૈત વર્તુળક દર્શાવે છે. તેઓ એસિડિક અને બેઝિક એમ બંને ઓક્સાઇડ સંયોજનોની લાગે છે. આવા ઓક્સાઇડો સંયોજનને ઉભયધર્મી ઓક્સાઇડ સંયોજન કહેવામાં આવે છે. તેઓ એસિડ અને બેઝ સંયોજન સાથે પ્રક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે Al. તો Al2O3 ઓક્સાઇડ એવું છે, એ આપણે બહુ વાર ભણ્યા છે, 10મા ધોરણમાં પણ તમે ભણ્યા છો, એટલે આવડી જ જવું જોઈએ. તો Al2O3 પહેલા રિએક્શનમાં એસિડ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ H2O6 બને છે, જે એની ઉભય ગુણધર્મી હોવાની વાત છે. HCl સાથે પ્રક્રિયા કરે એટલે એ બેઝિક છે. બીજા કિસ્સામાં એ NOH સાથે પ્રક્રિયા કરે છે એટલે એ એસિડ પણ છે. બેઝ સાથે પ્રક્રિયા કરે તો એસિડ સાથે પ્રક્રિયા કરે તો બેઝ, સિમ્પલ. અને સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો આ બે સમીકરણ તમારે યાદ રાખવાના છે. ઓકે, કેટલાક જે એસિડિક હોતા નથી અને બેઝિક પણ હોતા નથી તેવા ઓક્સાઇડો સંયોજનને તટસ્થ. તો એસિડિક, બેઝિક, ઉભયગુણી અને મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ કોણ કોણ છે? કાર્બન મોનોક્સાઇડ, ઓક્સાઇડ. તો આ ત્રણ ખાસ ધ્યાન રાખજો. તો બાકીના બધા એસિડિક, બેઝિક અને તટસ્થ હોય એ આપણું સિમ્પલ. તો આની અંદર આપણે શું શીખ્યા? મેટલના ઓક્સાઇડ બેઝિક એટલે Mb લખવાનું. નોન મેટલના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ એસિડ એટલે ના લખ. પછી સેમી મેટલના ઓક્સાઇડ એટલે કે અર્ધધાતુના ઓક્સાઇડ એમ્ફોટેરિક, તો Am લખવાનું. એટલે Mb ના સમ, કોના સમ? Mb ના સમ કોને આપવાના છે?
તો તટસ્થ ઓક્સાઇડને તટસ્થ ઓક્સાઇડમાં કોણ છે? CO અને NO. તો આપણે લખી દઈએ કોને આપો? N2O ને આપો. તો આખું આપણને યાદ રહી ગયું કે હવે આપણા પાસે કેટલા ઓક્સાઇડો છે. મેટલના ઓક્સાઇડો બેઝિક Mb, Na, નોન મેટલ ઓક્સાઇડ એસિડિક, સેમી મેટલ ઓક્સાઇડ એમ્ફોટેરિક એટલે કે ઉભય ગુણધર્મી. કોને આપવાના છે? N2O ને આપવાના છે. તો Mb ના સમ કોનો N2O. કોને આપો? N2O ને આપો. તો આટલું યાદ રાખો એટલે હવે તમારું આખું એસિડિક બેઝિક ગુણધર્મો કોના? સાદા ઓક્સાઇડના આના ઉપરથી ડિરાઈવ થઈ જશે. યાદ લેજો, Mb ના સમ કોને? N2O ને આપો. તો એનાથી આખી નોટ લખાઈ જાય તમારાથી. તો આની સાથે આપણે સાદા ઓક્સાઇડોનું કાર્ય પતાવીએ છીએ અને હવે આગળ ચાલીએ છીએ. આગળ આવે છે ભણવાનું ઓઝોન. ઓઝોન એ ઓક્સિજનનું એક અપર રૂપ છે. તે એટલું પ્રતિક્રિયાત્મક સમુદ્રની સપાટીએ વાતાવરણમાં તે લાંબો સમય રહી શકતું નથી. એટલા માટે ઓઝોન ક્યાં તમને જોવા મળે છે? એકદમ ટ્રોપોસ્ફિયરમાં છેલ્લા લેયરની અંદર આપણા પાસે ઓઝોન છે. બરાબર? તો 20 કિલોમીટરની ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને છે અને ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીને પારજાંબલી વિકિરણોથી રક્ષણ આપે છે. તો ઓઝોન સ્તર એ ખૂબ જ મહત્વનું છે આપણા માટે. એ આપણે જાણીએ આપણે ઓઝોન સ્તર વડે માહિતી છે. કેટલી કિલોમીટર ઊંચાઈ પર છે? 20 કિલોમીટર ઊંચાઈ પર ઓક્સિજનમાંથી ઓઝોન બને છે, એટલું યાદ રાખો. હવે આપણે પૃથ્વી પર એની બનાવટ કેવી રીતે કરીએ એ જોઈશું. તો જ્યારે ઓક્સિજન શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી, એટલે બહુ મોટો હોય વિદ્યુત, બે એક ધન આયન અને ઋણ આયન, ધન એટલે કે ન્યુટ્રલ અને જો મજા આવશે, ધડાકો થશે મસ્ત. તે ધડાકો ન થાય તેવી રીતે આપણે બેને જોડેલા હોય, બરાબર, ડિસ્ચાર્જ થતું હોય, તો તેમાંથી જ્યારે કોને પસાર કરીએ છીએ? ઓક્સિજનને પસાર કરીએ છીએ. તો ઓક્સિજનના અણુઓ જોડાઈને ઓઝોન બને, 1% જેટલું ઓઝોન બને છે. આ નિપજને ઓઝોનીકૃત તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજન છે પણ ઓઝોન જેવો છે એમ, પણ ઓઝોન જ છે. તો 3 વખત એ 2O3 કેટલી ઉર્જા આપવી પડે છે? 142 કિલો જૂલ પર મોલ વોલ્ટેજ ડેવલપ કરવો પડશે. બહુ મોટો વોલ્ટેજ છે. તો આપણને ઓઝોન મળી શકે છે. જો કે ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ ઉષ્માશોષક પ્રક્રમ છે. ઓઝોનની બનાવટ તેના વિઘટનને રોકવા ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ આવશ્યક હોય છે. ઓઝોન પાછું ઓક્સિજન બની જાય એટલે ધ્વનિવિહીન વિભાર હોય તો જ કામ લાગે, ડિસ્ચાર્જ થતું હોય તો જ કામ લાગે. જો ઓઝોનની 7%થી વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રો એટલે ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરી શકાય છે તથા શુદ્ધ ઓઝોનને ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંઘનિત કરી શકાય છે. ઉપર જે આપણે જોઈએ એ ઓઝોન 10% જ હોય છે, ઓક્સિજન જ હોય છે, પણ ઓક્સિજનમાં ઓઝોન 10% હોય છે. પણ 10 કરતાં વધારે પ્રમાણ જો આપણને ઓઝોનનું જોઈએ તો પછી ઓઝોનાઇઝરની જરૂર પડે છે. ઓઝોનાઇઝર બેટરી આવે જ છે, એ તૈયાર બેટરીને આપણે ઓઝોન બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં ઓઝોનનું ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન છે, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓઝોનની બનાવટ પછી ઓઝોનના ગુણધર્મો જોઈશું. શુદ્ધ ઓઝોન ઓછો વાદળી વાયુ સ્વરૂપે વાદળી, પ્રવાહી સ્વરૂપે ઘેરું વાદળી અને ઘન તરીકે જાંબલી કાળો પદાર્થ છે. યાદ રાખજો, પ્રવાહી તરીકે વાદળી, અને એટલા માટે જ આપણે ઓઝોનના લીધે આકાશ વાદળી દેખાય એવું સમજી શકીએ. બીજી વાત આપણે સમજી શકીએ. ઓકે, ઘેરું વાદળી પ્રવાહી છે અને જાંબલી કાળો ઘન પદાર્થ. ઓઝોન લાક્ષણિક વાસ ધરાવે છે અને તેની ઓછી સાંદ્રતા ઓઝોનની ઓછી સાંદ્રતા હોય તો તે હાનિકારક હોતી નથી, પરંતુ જો તેની 100 ભાગ પ્રતિ મિલિયન થી વધુ થાય તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાય છે, જેનાથી માથાનો દુખાવો, ઉબકા આવવા જેવી અસરો જોવા મળે છે. તમે પર્વતારોહણ કર્યું છે કોઈ દાડો? કોઈ ડુંગર પર ચડ્યા છો?
તો તમે ડુંગર પર જાઓ એટલે તમને શ્વાસ લેવાની તકલીફ પડે, માથાનો દુખાવો ચાલુ થઈ જાય, કાનમાંથી અવાજ આવવાનું થાય, ઉબકા આવે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય એટલે. તો ઓઝોનનું 16 ભાગ પ્રતિ મિલિયન કરતાં પ્રમાણ વધી જાય તો ઓક્સિજન ઓછો પડે, અને ઓક્સિજન ઓછો પડે એટલે ઓક્સિજનની આવી અસર આપણને થાય છે. પ્રયોગો દર્શાવે છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ N2O, ઓઝોન સાથે અતિ ઝડપથી સંયોજાય છે. આ છે કે સુપરસોનિક જેટ વિમાનોના નિર્ગમન તંત્રોમાંથી ઉત્સર્જિત થતો નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનો ઉપરના વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરની સાંદ્રતામાં ધીમે ધીમે ક્ષય કરી રહ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકા, યાદ રાખજો. આ જે જેટ પ્લેન છે, ખાસ કરીને સુપરસોનિક જેટ પ્લેન છે, તો આ સુપરસોનિક જ્યારે ઓઝોન લેયરમાંથી પસાર થાય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા નાઇટ્રોજનના ઓક્સાઇડો ઓઝોન લેયરનો નાશ કરી રહ્યા છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ એક અગત્યનો મુદ્દો છે ઓઝોનના અને ઓઝોનની રાસાયણિક પ્રક્રિયાઓમાં. હવે આપણે આગળ વધીએ. આ ઓઝોનના ગુણધર્મ આપણને ખબર પડી કે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે એમ છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ સાથે એ પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા આપી છે નાઇટ્રોજનનો ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા O3 તે NO2 માં ફેરવાઈ જાય છે અને ઓક્સિજન છૂટો પડે છે. તમને એમ થતું હશે કે આ ઓક્સિજન બને છે તો ફાયદાકારક છે, પરંતુ એનાથી ઓઝોન તૂટી જાય અને સૂર્યપ્રકાશના સીધા પારજાંબલી કિરણો આપણા શરીર પર પડે છે. તો હવે તમને બીજા ખતરાથી સંભાવના ફ્રીઓના ઉપયોગથી, જેના ઉપયોગ વાયુ વિલય સ્પ્રેમાં અને પ્રતિષ્ઠિતકોમાં થાય છે. તો એરોસોલ જે વાપરીએ છીએ આપણે, એ એરોસોલ તેની અંદર ફ્રીઓના હોય છે. આપણે જે ગેસ વાપરીએ, પરફ્યુમ નહીં વાપરવાનું હોય, એ પરફ્યુમમાં ફ્રીઓન હોય. અને આપણા ઘરે ફ્રીજ છે એ રેફ્રિજરેટરમાં, જો કે હવે આધુનિક ફ્રીજ તો બદલાઈ ગયા, પણ જૂના જમાનાના ફ્રીજ હતા તેમાં ફ્રીઓન વાયુ વપરાતો હતો ઠંડુ કરવા માટે. ફ્રીઓન વાયુ ખૂબ જ નુકસાન કરે છે ઓઝોન લેયરને, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. ઓઝોન અણુના બે ઓક્સિજન બંધ લંબાઈ સમાન 128 pm હોય છે. કેમ ભાઈ? બંનેની છતાં એનામાં રિઝોનન્સ જોવા મળે છે. અણુ અપેક્ષા મુજબ આશરે 117 બંધકોણ સહિત કોણીય હોય છે. તેને બે મુખ્ય સ્વરૂપે સંસ્પર્શ છે. તો એના આ બધા શબ્દ આવા બધા વાપરે, બે રિઝોનન્સ સ્ટ્રક્ચર છે એમ કહી દેવામાં શું વાંધો હોય, પણ મુખ્ય સ્વરૂપોનું સસ્પંદન સંકૃત છે અલા બાપા. એના બે સ્ટ્રક્ચર્સ, બે રચનાઓ છે, જોઈ લો. આ બે રચના એ ધોરણ 11માં આપણે સરળ રીતે, ઓકે. તો આ બે આપણને એની મળી છે. તો ખૂબ જ મજાની રચના છે આલિયા તમને, છતાં એકવાર જોઈ લો નહીં ખબર હોય તેને. ઓક્સિજન ઉપર કેટલા મૂકવાના? તો 4 યુગ્મિત અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમ કરીને ડબલ બોન્ડ બની ગયો. ઓકે, તો આ સેટિસ્ફાઈ થઈ ગયું. આ સેટિસ્ફાઈ થઈ ગયું. જો આ ઓક્સિજનને 2 2 4 2 6 અને 2 8, આ રહ્યા 2, આ 2 4, આ 2 6 અને 2 8. આ ઓક્સિજન માટે જોઈશું હવે. તો આ ઓક્સિજન માટે પણ, ઓક્સિજન માટે હવે 2 2 6 અને 2 8 સેટિસ્ફાઈ થઈ ગયું. 2 4 2 6 2 8 સેટિસ્ફાઈ થઈ ગયું, પણ 2 બંધ જોઈએ. તો આ એક સેટિસ્ફાઈડ છે, પણ આ ઓક્સિજનને તો 3 બંધ થઈ ગયા, એટલે રિઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે આવું. બરાબર? તો તમારે યાદ રાખવાનું છે. 11મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણેલા છે આના ઉપર. ચાલો હવે છેલ્લે ઓઝોનનો ઉપયોગ. તે જીવાણુના સંક્રમણ હારક તરીકે અને પાણીને તો તેનું ખાસ કામ કરીને જીવાણુનાશક તરીકે અને પાણીને રોગ, હું એનું ઇંગ્લિશમાં બોલું છું, એન્ટીસેપ્ટિક તરીકે. એ વધારે સારું લાગે ને? ઓકે, ઓકે, એન્ટવાયરલ, જીવાણુનાશક, સંક્રમણ હારક તરીકે, અણુગાણુ રહિત તરીકે. કેવું આપણે જમાનો થઈ ગયો ને? ગુજરાતી જલ્દી નહીં આવડે, ઇંગ્લિશ આવડી જાય ગુજરાતી મીડિયમમાં. તે તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેના વિરંજન પ્રક્રિયા ઉપયોગી છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે બધામાં કામ લાગશે. તે પોટેશિયમ પરમેંગનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા વર્તે છે. તો ઓઝોન ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કારણ કે એનું વિયોજન શું થાય છે? ઓઝોનનું વિયોજન થાય
તો ઓઝોન O2 અને ઓમાં ફેરવાય. આ જે O છે એ મહત્વનો છે. એ નવજાત ઓક્સિજન કહેવાય. અને આ નવજાત ઓક્સિજન કોઈના સાથે પણ સંયોજાઈ જાય. અને એટલા માટે ઓઝોન એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરી શકે. તો ચાલો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરવા વાળું આપણે જોઈ લીધું. લખાણ સંબંધિત પ્રશ્ન. પહેલો જ પ્રશ્ન શું છે? O3 શા માટે કરતા તરીકે છે? હવે પૂછશો નહીં. O3 નું જથ્થાત્મક માપન કેવી રીતે થાય છે? તો O3 નું જથ્થાત્મક માપક આપણે જોયું કે જ્યારે ઓક્સિજન ઉત્પન્ન થાય છે, ઓક્સિજનમાંથી ઓઝોન ઉત્પન્ન કરવામાં આવે ત્યારે O3 નું પર્સન્ટેજ બાય W ના હિસાબે આપણે એનું જથ્થાવાર માપન કરી શકીએ છીએ. તો આ સાથે આપણે લખાણ સંબંધ પ્રશ્નો કહી દીધા અને આજના વિડીયો આના સાથે આપણે વિરમાવીએ છીએ. તો આની અંદર ઉત્પન્ન થતા પ્રશ્નો તમારા પાસે કયા કયા છે એક નોંધ કરી લેજો. પ્રશ્નો તૈયાર જ છે આપણા પાસે. ઓઝોન પર ટૂંક નોંધ લખો, ઓક્સિજનની બનાવટ લખો. આ બધા તૈયાર થયેલા પ્રશ્નો છે, તમારે લખવાના છે.